મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો જો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હે અને અહીંયા હીરાવાનું કામ ચાલુ છે। થઈ ગયું લાગે કામ ચાલુ, હીરાવી લીધું બરોબર। જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં કેમ છો? મજામાં ને મજામાં જ રાખે મારો ભગવાન। અમે મજામાં જ છીએ। આપણે હીરામાં કરી લીધા, હવે કંઈક આદાનું કામ કર્યું અને આને વિજય તો ખાધું નથી, બોલો પહેરે આપણે ખાધું નથી એટલે મને ચા પીવાઈ ગયું એટલે ખાવાનું ભાવ્યું નથી। આપણે ચૂરમું કરી ઘીન ઘરનું ચૂરમું કરીને અટા મને ખાઈ લીધું હે ને। ખાંડ ને ઘીનું હો। અને આજ જો ગાડી મેળી છે, તમને અવાજમાં લાગતું જો હે મેળે હે જો લાઉડ ફાસ્ટ થઈ ગયો ને, આજ લાઉસ ફાસ્ટ થઈ ગયું હે। હા અહીંયા મેળી જ છે જો આજ જો માકડને મોઢું આવ્યું ને માકડ ને મોઢું આવી ગયું છે અહીંયા। હો કામમાં ધબધબાટી બોલે છે અટાણ મન કામ કરી કરીને ભૂખ લાગી ને તે બે હીરાવી લીધું છે। તો બે હીરાવી લીધું। હા હવે કરજો કામ થામણા હવે ઠીક ના આદાનું ને એવું હા કરજો। હાલો અને એવું હાલે છે કામ। અને આપણે જવું છે વાડીમાં ચક્કર મારવા। આમ સવારમાં છે ને વાડીમાં ચક્કર મારી આવીને એક એટલે ભગવાન આપણું રોજ ભરી દઈએ એટલે ચક્કર મારવા જાવી છે। આમ હેઠલી કર 2-3 દીથી ગયો નથી એટલે એમનું જવું છે જોવા। હા બોલો બોલો વાત કરવી। ઓ એવું છે? હા બરોબર હાલો હાલો તો હું ચક્કર મારી આવું। હવે તમે આગળ બન્યા રહેજો, નવા હોવ વ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરતા જજો, ભૂલજો નહીં, એમનેમ ના જાજો, પછી આગળ વિડીયો જોવાનું પાછું ચાલુ કરી દેજો। હાલો જો આપણે ઘૂમરો મારતા મારતા આપણે રાજમાં ઘૂમરો મારવા આવ્યા હે અને રાજમાં ફૂલ ઉઘડવા ક્યાંક ક્યાંક ચાલુ થઈ ગયા હે। ટૂંકમાં નરવાઈ વાળું છોટું હતું ને પહેલેથી જો એમાં ચાલુ થઈ ગયા હે। જારી ફૂલ જો જારી આમાં અમુક અમુક છોટાઓમાં જારી ફૂલ ઉઘડવા ચાલુ થઈ ગયા હે। એટલે આની કો હેઠે ટૂંકમાં ખાતરનો ને બધો દોજ ને હોય ને એટલે આની કો ચાલુ થઈ ગયા હે। અને ઘેરો જોઈ લ્યો કેવો મસ્તીનો લાગે। હવે ટૂંકમાં ફૂલ ઉઘડતા જાય અને વધતા જાય, ફૂલ ઉઘડતા જાય ને વધતા જાય એવું કદાચ થાય, લગભગ એમ જ થાય। એટલે હવે ફૂલ ઉઘડવા ચાલુ થઈ ગયા હે એટલે હવે પીડા નથી। હવે ટૂંકમાં નેદાયતા ગયા આપણે કમ્પ્લેટ। હવે બે દી પછી હજી 2 દી તો વાત જોવી છે, 2 દી પછી યુરિયા આસું સાટી અને પાણી ચાલુ કરી દેવું છે। બીજું હવે કંઈ દવા બવા આગળ મારવી નથી, આમાં કંઈ જરૂર છે નહીં દવાની। હવે એકવાર ફૂલ લાગી જાય પછી પાસે ખેરે પાહું ને ત્યાં ફૂલ ફાલની દવા નાખવી છે, તાલગન હવે આમાં કંઈ કરવું નથી। એટલે જો હવે ફૂલ ઉઘડવા માંડ્યા છે, હજી ટૂંકમાં બહુ અતિ વલ નથી, જો હજી પાટલાને દેખાય છે પણ એમ કહેતા હોય કે ફૂલ ઉઘડતા જાય ને વધતા જાય, ફૂલ ઉઘડતા જાય ને વધતા જાય। એટલે હવે કેવાક વધે આપણે જ પહેલો અનુભવ છે અને થોડુંક નખાતરું આ પડવું છે એટલે બહુ ઉના જેવા વલય નહીં કરે, પણ જે કરે એ આપણે તો ફાયદો જ છે, જે મહેનત કરવાની જેટલા વલ કરે એટલો ફાયદો એવું હાલે છે। હાલો તો હજી મારા આમ બધે ચક્કર મારવા જ આવી છે, મારી લઉં ચક્કર। હાલો જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં 3:30 જેવું થઈ ગયું છે અને હે ને આપણે ચા પાણી પી લીધું છે અને આજ તો આપણે સીધા હાલી હડફ આવી ગઈ ફૂલે ફૂલ, કંઈ થતું હે નહીં, ભગવાનની દયા થઈ ગઈ આપણે ઉપર। આપણે હે ને જો ઓલા બધા કાલ નતા ક્યાર ને તો ઇલ્લોભાઈ ને બાપુ એ અધૂરો હતો ને એને અધૂરો મૂકી દીધો, પણ આજે આપણે હે ને મેં બપોર મોર પૂરો કરી દીધો। 10 વાગે બેસી ગઈ હતી, પૂણો થવા આવ્યો ને તો ખૂટો જા ક્યાં રાખો એકદમ ચોખ્ખો ક્લીન કરી દીધો છે। પછી ગયા બપોરા કરવા, બપોરા કરી લીધા ને પછી કમલેશ ગયા ફેરા, મને કંઈ નીંદર બીંદર આવ્યું નહીં અને પછી છે ને માથામાં તેલ નાખવાનું હતું, તેલ નાખ્યું આપણે અને પછી જો અહીંયા ધૂળ છે જો આમ છે ને આપણે ધૂળ ભરી આવ્યા છે। હાય આપણે ઉઠી બુઠી ચા પાણી પીને બેઠા હઈ, હવે આપણે દવા છાંટવાનું કામ લેવાનું છે। અત્યારે હું સાટવા લાગી
આ કોઈ નથી, હું એકલો હોઉં. જો ભાભી સાટવા લાગે ને ટેકો દે તો ભારી કામ થાય. હમ. એટલે એવું જો મારે વધારે ના કરજો, મેં આટલું તગર ભલે તો ગોગળ એ ગોગરનું એ બાયુન કરવાનું હોય એટલે એ આપણે કઈ ના હોય. જો તગારું ભરી આવી હતી ને તે આ ધૂળ આટલી જ નીકળી ને માંડી તો આટલી જ નીકળી. હા. આ ઠમક ઠમક ડોસીમાં જવું. આપણે ભરવા મને આજ કોકની નીંદર દઈ દીધી ને બાબા હુતા નથી. આજે આપણે નિંદર લઈશી ક્યાં ગયા આજે આપણે નિંદર બેસી નાખી બપોરે. આપણે જો ઉઠી ચા પીધો ઉપર બેઠા અને હવે આ પોતરા ઊંઘો પાવડીથી આમ આખા કરવાથી લઈને આમ ઘરે નાખી જ દઉં. હા હાલો તો હવે આગળ કંઈક કામ હોય તો કહ્યું. આપણે જો ભાભી આગળ દેખાડ્યું ને બીબડી વીણવાનું, એ બીબડી વીણી લીધી હતી. પાછા જાય હે થોડાક લોયા વાવલી લઈ એટલે દવા છાંટવી છે પણ હજી મોડી છાંટવી છે 2 કલાક પછી. તો 2 લોયા વાવલી લઈને વીણી લઈ એટલે એ 2-3 લોયા વીણાઈ જાય એટલે એ ઓછું થઈ જાય અને પછી એ દવા છાંટવી છે. ભાભી કે હું પંપ ભરાવા લાગી એટલે એ ભરાવા લાગી. જ્યારે આ બીબડી થોડીક વાવલી લઈને તો આ કંઈક ધૂળ ને કંઈક ચોખ્ખું થવાનું એ થઈ જાય. એ જો તરફારીઓ લઈને આવે છે અહીં પાથરીને અહીં વાવલી લઈ એટલે એ જે ફોરું પડવાનું એ પડી જાય અને પછી વાં લઈ જાય ઘરે ને અથવા અહીં વીણીને અહીં વીણી લઈ. હાલો તો તમે આગળ બહીને રહેજો. હાલો જો હાસું હે ને આટલું વાવલી એવી હું અમારે વીણવા બેહું હે અંકો નવરી હોય ને તે વીણું, બીજું કંઈ કામ હે નહીં. રૂંઘાનો માં કપડાં ધોહે તે કપડાનું ધોહે ને આપણે વીણવા બેસી જાય. હાલો જેટલું વીણાય એટલું ઓછું થાય ને ભલે ને અડધું લોહી વીણાય કે 1.5 લોહી વીણાય કે લોહી વીણાય એવું હે. હાલો તો બેસી જાઉં. હાલો જો આપણે દવા છાંટવાની ચાલુ કરી દીધી છે. એકલા અહીં આજ એટલે વ્લોગ ઉતરે એમ નથી. ભાભીને કીધું જે વ્લોગ ઉતારી ગયો જે આવી રીતના ડાયરેક્ટ મોટર ચાલુ કરી અને ગાડી ભરી લઉં. અડધા ભરી અને પછી દવા નાખી લઉં. પછી વળી અડધા ભરી અને આખા ભરી લો. પછી આખા ભરી દઉં એટલે કમ્પ્લેટ પછી જવા દઉં છાંટવા. લગભગ ત્રીજી ગાડી છે, 2 છાંટી લીધી. ત્રીજી ગાડી છે એટલે એકલાને કરવાનું છે એટલે જરાક વાર લાગશે. દવા છાંટવામાં વાર લાગશે. ગાડી છાંટતા વાર ના લાગે પણ ભરવામાં બહુ વાર લાગે એટલે એવું હાલે છે. હાલો તમે આગળ બન્યા રહેજો. કેવી દવા છટાય એ બધું તમને દેખાડું તો આગળ બન્યા રહેજો. દવા છાંટતા એક લોચો થયો છે. 2 પડા તો આપણે છાંટી લીધા છે પણ હજી જે આની કોઈ રાજમામાં ને ઓલા જીરામાં ને બધેમ છાંટવાની બાકી છે. એક ગદનો લોચો થયો છે, દેખાડું તમને. જો દેખાય ડ્રમમાં પિચકારી બોલે પાણીની. ડ્રમ તૂટી ગયું છે, ભટકાય અહીંયા ગાડીમાં અને ડ્રમ તૂટી ગયું છે એટલે હવે અટાણે સટાશે નહીં. જીરું આ બાજુ 2માં સટાઈ ગયું કમ્પ્લેટ. એ વાંગદનું છે ને 2 વીઘામાં છે ને એ રહી ગયું અને આ રાજમાં રહી ગયા એટલે હવે આને હાંજી એમસીલ કે કંઈક મારી કંઈક જુગાડ કરી અને તીકેણી સાટીને તો થાય ને કે આમાં અડધી દવા ધોરાઈ જાય છે. હજી પંપ ભરાઈને દવા નાખી લઈને ત્યાં અડધો પંપ ખાલી થઈ જાય એટલે એ રહેવા દીધું છે. હવે અટાણે કામ અટાણે એ રહેવા દેવું છે. હાંજી કમ્પ્લીટ કરી અને પછી હવાઈ છાંટવી છે એટલે દવાનું કામ પૂરું. અને ભાઈ આવી ગયો છે ગાડી લઈ, એવું બધું હાલે છે. હાલો તો હવે મારે દવા સાઈટી નાવું ધોવું છે. મોટારે કમ્પ્લીટ ચાલુ છે. જો
એટલે નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ જાય એટલે દવાનું ધોઈરાનું વિડીયો હોય ને કાંઈ નહીં હાઈજી હુવામાં નકર હા આવે દવાનું. એટલે હાલો આ કામ તો પતી ગયું છે, હવે નાહી ધોઈ લો. હાલો આપણે જો નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર. મોજ આવી ગઈ, હાવ થાકોડો ઉતરી ગયો બધો. અને મમ્મીને જો અહીં ધૂપ દેવાનું કામકાજ ચાલુ છે, પછી ભેંસો દોવ્યું છે ને આની કોર પડદા વાહે કંઈક કામ ચાલુ છે, જોઈએ આપણે. હા જો અહીંયા સબ્જી બનાવવાનું કામ ચાલુ. જો ગુવારનું શાક લઈ લીધું હે. થોડી ઓય થોડી મીના જો તો કેમ કરે ઓ મીના આ મીનો મીના આ મીના અથોડી બેન હતા ખાવાનું જોઈએ, બેન હતા ખાવાનું જોઈએ. આપણે હજી ખાવાનું બાકી છે કરવાનું. આપણે 4 નીસો ચડાવીને હવે રોટલા કરી. એટલે આખે મને દ્યો ને, આખે મને દૂધ દ્યો ને, આખે મને રોટલો નાખો. આ રોટલો ટાઢો ખાઈ ને હા નકર નાખી દે કે હા ટાઢો નાખીને એટલે આખને મૂકી દો, ઊનો નાખીને તો ખાય. એટલે એને કહેવાનું જાળવવાનું, તું જાળો બેસી જા. અને આ જો આખરે આમ હાલતા થાય એટલે હળી કાઢે ભેગો બે જાય ભેગા. વળી વાસા રહોડા વાવતા રહ્યો એટલે વળી વાસા રહોડા વાવતા. તું બેસી જા ઉनको વેરે તું. જો બે કેવા જાય બરાબર એમ જ કરે. આને એમ થાય કે ઈ એને ખાવાનું દે, ઈ નો ખાય, મને દે હું ખાઈ લે. પછી ભગવાન એનામાં હા ઉતામાં રહે એટલે ભગવાનને ધેરા વગર દેવાય નહીં ભાઈ. હા બરી બરી લઈ તીખાને આને દૂધ પાઈ. આપણે ઘણા દિવસ પછી રસોઈ બનાવશું. આજ તો બનાવી જ છે મારે રસોઈ, અને આપણે ઝાઝા થઈ ગયા એટલે કંઈ ગમે નહીં. પછી બહુ વેહું કંઈ કેટલા દિવસ 5-6 દિવસ આપણે કંઈ કામ કર્યું નહોતું, રૂમમાં હતા. આજ આપણે ઘણું કામ કર્યું. હવે ગોગળી વીણવાનું મૂકી દીધું હે, હાઈ પડી ગઈ છે ને આપણે આજ મિશન સંભાળી લેશું આપણું રસોઈ બનાવવાનું. તો આજે આપણું કંઈ પૂરો નહીં. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નીચે મસ્ત મજાની કોમેન્ટ કરતા આવજો. અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, આવજો.